આગામી 48 કલાક બાદ રાજ્યમાં પડી શકે છે સામાન્ય વરસાદ। હાલ રાજ્યમાં ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ક્યાંય પણ વરસાદ પડ્યો નથી, જેના કારણે ગરમી ફરી એકવાર વધી ગઈ છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે। સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાની પણ આગાહી આપવામાં આવી છે। વરસાદની નવી આગાહી। 7 ઓક્ટોબરથી વાતાવરણમાં આવશે પલટો। 14 ઓક્ટોબરથી શરૂ થઈ શકે વરસાદી રાઉન્ડ। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી। આમ તો રાજ્યમાંથી વરસાદની વિદાય થઈ રહી છે, જો કે આ વચ્ચે પણ વરસાદની શક્યતા ઊભી થઈ રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે। 16 થી 22 ઓક્ટોબર વરસી શકે છે વરસાદ। મધ્ય ગુજરાતમાં પણ વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ। અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં હળવો વરસાદ પડી શકે। તારીખ 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં એક ભારે વાવાઝોડું થઈ શકે, જેના લીધે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં પણ વાવાઝોડાની શક્યતા છે, જેના ભેજ અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગો, ઉપરાંત પંચમહાલના ભાગો, વડોદરાના ભાગો, સાબરકાંઠાના ભાગો, આ ભાગોમાં તારીખ 16 થી 22માં ભારે વરસાદ થઈ શકે। કોઈ ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહી શકે। આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીનું પણ અનુમાન છે કે પોસ્ટ મોન્સૂનની અસરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। બીજા અઠવાડિયાની શરૂઆત એટલે 8-9 તારીખથી લઈ અને 4-5 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે આપણે પોસ્ટ મોન્સૂન વરસાદ હોય એ પડી શકે છે। એટલે વરસાદ જે પડવાની વાત છે એ આમ તમે ઘણા દિવસથી તમને કહી રહ્યા છે કે 8-9 તારીખથી રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ પડશે અને એ પણ લગભગ 4-5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ છે। જો કે એમાં વિસ્તાર બહુ સીમિત હશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ હોય, અમરેલી હોય, ભાવનગરના વિસ્તાર અને જૂનાગઢના અમુક વિસ્તાર, આટલા વિસ્તારોની અંદર શક્યતાઓ રહેલી છે। બીજા વિસ્તારોમાં શક્યતાઓ ખૂબ ઓછી છે। પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આ જે ગરમી ઉકળાટ છે એને કારણે ઠીક છે કે આપણે જે ભેજ અને ગરમી ઉકળાટ હોય એટલે અમુક જગ્યાએ જે પોસ્ટ મોન્સૂનના વરસાદો પડીએ અને એક પ્રકારે એને માવઠું પણ ગણી શકાય। આગામી કેટલાક દિવસોમાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે, જો કે વાવાઝોડું નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે। જેમ જેમ સમય પસાર થાય એમ ઓક્ટોબર મહિનાની અંદર 38-39 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે। એટલે તાપમાન છે જે અત્યારે જે આપણે જોવા મળી રહ્યું છે એના કરતાં પણ તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે। એટલે તાપમાનમાં હજુ પણ ઘણો બધો વધારો થાય તેવી શક્યતાઓ છે। જે આપણે સતત 2-3 દિવસથી જે ચર્ચા કરી રહ્યા છીએ, જો આ તાપમાન છે આવી જ રીતે સતત ઉપર જશે તો કદાચ આવનારા સમયની અંદર કોઈ ભારતની નજીક કોઈ એક સાયક્લોન પણ બનશે, જેને આપણે પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેતા હોય છે। જો કે પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એ સામાન્ય રીતે એના લેન્ડ ફોલિંગના ચાન્સ ઓછા હોય છે। જેવી રીતે ચોમાસાની પહેલા જે સાયક્લોન બનતું હોય જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોન કહીએ છીએ, પ્રી મોન્સૂન સાયક્લોન છે અનેક વખત આપણે લેન્ડફોલ થતા હોય છે, પણ પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એને લેન્ડફોલ થવાના ચાન્સ ઓછા હોય છે। જો કે રેર એન્ડ રેર કેસમાં ગમે ત્યારે કોઈ પણ ઘટના છે વેધરની અંદર બનતી હોય એટલે ક્યારેક જ એવું બનતું હોય છે કે લેન્ડફોલ થાય, પણ મોટાભાગના સાયક્લોન છે એ જે આપણે પોસ્ટ મોન્સૂનના સાયક્લોન હોય એટલે કે ચોમાસું પૂર્ણ થાય પછીના સાયક્લોન છે લેન્ડફોલ થતા હોતા નથી। એટલે જો સાયક્લોન બનશે તો પણ એવા ચાન્સ ખૂબ ઓછા હોય છે। જો કે અત્યારે આપણે સાયક્લોન બનશે એવી જ ફાઇનલ કોઈ આગાહી ન કરી શકાય, કેમ કે એના માટે હજુ ઘણો સમય છે, પણ બની શકે એવા પરિબળો અત્યારે સક્રિય થઈ રહ્યા છે।
તો આ તરફ હવામાન વિભાગે સત્તાવાર રીતે કહ્યું છે કચ્છથી લઈને નવસારી સુધી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. गुजरात में जो है अब रेन जो है बहुत न्यून स्तर पर रहेगी. साथ ही हम बात करें आज जो है विड्रॉ लाइन को एक्सटेंड किया गया है जिसमें मोस्ट पार्ट ऑफ जो है नॉर्थ अरेबियन सी है उसको भी इंक्लूड किया गया है, विड्रॉ किया गया है वेदर वहाँ से. एंड नवसारी साउथ गुजरात का जो नवसारी डिस्ट्रिक्ट है वहाँ से जो है विड्रॉ लाइन ड्रॉ की गई है. अप टू नवसारी जो है मानसून को विड्रॉ कर लिया गया है. और साउथ गुजरात का एक्सट्रीम हिस्सा जो है 1-2 डिस्ट्रिक्ट्स बचे हुए हैं जो आगे आने वाले 2 से 3 दिनों के अंदर उनको भी जो है फेवरेबल कंडीशंस अभी बनी हुई हैं. उसके तौर पे जो है उनको भी विड्रॉ कर लिया जाएगा अगर सिस्टम परसिस्ट करता है. साथ ही हम बात करें पिछले 48 घंटों में जो है गुजरात के किसी भी हिस्से में जो है बारिश देखने को हमें नहीं मिली है. साथ ही साथ अगर हम बात करें तापमान की तो तापमान अभी अपने नो लार्ज चेंज में बना हुआ है जिसमें अहमदाबाद में जो तापमान रिकॉर्ड किया गया है वो 34.4 डिग्री सेल्सियस. આમ આગામી દિવસોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદની શક્યતાઓ છે જે બાદ ચોમાસું સમગ્ર ગુજરાતમાંથી વિદાય લેશે. બ્યુરો રિપોર્ટ TV9.